માટે માંગીએ છીએ સરકાર પાસે કોથરા ખતમ થઈ ગયા છે એટલે માંડવીને બંધ કર્યું છે તોડવાનું તો અમે ભેખ માંગીએ સરકારને કોથરા લેવા માટે પૈસા ભેગા કરીએ वकील साहब सरकार पासे साथ हैं तुम्हारे क्या बड़ा हम तुम्हारे साथ हैं तुम्हारे क्या बड़ा हम तुम्हारे साथ हैं जिंदाबाद जिंदाबाद भारत माता की जय किसान जय किसान समय सूत्रोच्चार चालू रखो जय किसान તો રૂપિયો બે રૂપિયા આપો, સરકારને આપણે આપીએ તમે બધા દેખાવમાં ખેડૂત લાગો રૂપિયો 2 રૂપિયા હોય વાહ દાદા હા ભાઈ વાહ ખૂબ ખૂબ આભાર આ ભાઈએ 10 રૂપિયા આપ્યા. સરસ મારા શેઠ છે હા મારા શેઠ છે 5 રૂપિયા 10 રૂપિયા ખેડૂતોને 5-10 રૂપિયા આપે છે ખેડૂતો માટે સરકારને પૈસા મોકલવા રૂપિયો 2 રૂપિયા આપો વડે જાઓ ત્યાં આ બાજુથી કાઢે છે પેલા બટવામાંથી ખેડૂતો માટે રૂપિયા જે યથાર્થ છે એ પ્રમાણે આપો સરકાર પાસે ચૂકવવા પૈસા નથી 2-5 રૂપિયા જ આપો વાહ ખૂબ આભાર વેપારીઓ રૂપિયા 2 રૂપિયા જે હોય નાખો ખેડૂતોને સહાય ચૂકવવા સરકાર પાસે પૈસા ખાલી થઈ ગયા છે બારદાન પણ સરકાર પાસે નથી તો અમે ભીખ માંગીને સરકારને મોકલવા માંગીએ છીએ ધન્યવાદ સરપંચ સાહેબનો આભાર માનીએ કે સરપંચ સાહેબે ખેડૂતોની વાતમાં સરકારને કોથળા લેવા 100 રૂપિયા આપ્યા ખેડૂતોને સહાય ચૂકવો ખેડૂત એકતા ખેડૂત એકતા મારા તાલુકામાં કોથરા ખતમ થઈ ગયા સરકાર પાસે એટલે તમારી પાસેથી ભીખ માંગી અને સરકારને કહે કોથરા માર્યા માટે મોકલો જય જવાન જય જવાન जय किसान ખેડૂત એકતા जिंदाबाद जिंदाबाद ભાજપ સરકાર હાય હાય ભાજપ સરકાર हाय हाय ખેડૂત એકતા ખેડૂતો પૈસા ભેગા થઈ ગયા છે. ભાઈ વાટકાવાળા ઓલા કટોરાવાળા આગળ આવી જાઓ ભાઈ ભાજપમાંથી આવેલા નથી ને કોઈ નહીંતર કટોરા જોજો આજ રોજ માળિયાના વેપારીએ ઘણું દાન આપ્યું છે ભીખ રૂપી સરકારને ભીખ રૂપી અને રાજભાઈની હાજરીમાં પીરભાઈની હાજરીમાં ખેડૂતો માટે સરકારને પૈસા મોકલવા હા તૈયાર જ રાખ્યા છે 10 રૂપિયા ભારત માતાની બોલો એટલે કે વાહ ભાઈ વાહ ખૂબ આભાર ખૂબ આભાર ભારત નહીં જય દેવી જે આપે માળિયાના તમામ વેપારીઓ ખેડૂતોને પ્રેમ કરે છે તમામ વેપારીઓએ પૈસા આપ્યા દાદા તમે આપી દો 2-5 રૂપિયા ખેડૂતો માટે સરકાર પાસે પૈસા અડધા પાછા આપો અડધા પાછા દાનમાં દેવાવાળા વ્યક્તિ છે આપડા હાલો વાંધો ભારત માતા કી ખરેખર ખૂબ સારી એવી મોટી માત્રામાં લોકો પૈસા આપે છે વેપારીઓ અને ખેડૂતો સરકારને પૈસા મોકલવા માટે પૈસા ઉભા થઈ ગયા સરકાર પાસે પૈસા નથી એટલે સહાય ચૂકવવા માટે સરકાર પાસે પૈસા નથી તો અમે પૈસા લોકો પાસેથી માંગીએ છીએ કે પુરવઠા વિભાગના અધિકારીઓ હોય છે આની જવાબદારી બને છે કે જ્યાં પણ ફરિયાદ હોય ટેકાના ભાવનું સેન્ટર ચાલુ થયું છે સેન્ટરમાં ખરીદી થાય છે કે કેમ તમે એટલું લાઇટલી સાહેબ લાઇટલી કેવી રીતે અહીંયા બેઠેલા અધિકારી લઈ શકે 12 દિવસથી સેન્ટર બંધ છે અહીંયા 14 દિવસ હું પિયુષ પરમાર આજરોજ માળિયાહાટીના ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં માળિયાહાટી તાલુકાના 2 મહત્વના મુદ્દા
કે 165% કરતાં પણ વધારે વરસાદ થયો છે છતાં પણ માળિયા હાટીના તાલુકાને સહાય ચૂકવવામાં નથી આવી. ને બીજો મુદ્દો, છેલ્લા 14 દિવસથી આ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી બંધ છે. બંધ હોવાનું કારણ માત્ર સરકારશ્રી પાસે બારદાન નથી. તેના ભાગરૂપે આજે અમે માળિયાની બજારોમાં ખેડૂતો માટે ભીખ માંગી અને 157 રૂપિયા ભેગા કરી અને મામલતદારશ્રીને અર્પણ કર્યા છે અને સાથે સાથ ખેડૂતોએ પોતાના 4 કોથળા પણ મોકલાવ્યા છે. એ મામલતદારશ્રીને આપી અને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે અમારા 2 મહત્ત્વના મુદ્દા પૂર્ણ થવા જોઈએ અને 2 દિવસમાં જો મગફળીની ખરીદી શરૂ કરવામાં નહીં આવી અને બારદાન પૂરતા નહીં મળ્યા તો 2 દિવસ પછી અમે આક્રમક કાર્યક્રમો આપીશું. જય હિન્દ, જય ભારત.